તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, શું તમારી ગાય અથવા ભેંસનું મિત્રો તમે દૂધ નથી વધારી શકતા, મોંઘા ફોર્મ્યુલા આપ્યા ત્યાર પછી મિત્રો તમે ખૂબ પરેશાન છો, તમે મોંઘા તમે પશુ આપ્યા છતાં પણ તમારા પશુ દૂધ નથી વધારતું, તો તેનું મુખ્ય કારણ કયું છે તે બધા પહેલા તો આપણા મિત્રો કારણો જાણવા જરૂરી છે। ત્યાર પછી મિત્રો આજના વિડીયોની અંદર તમને એક એવું રામબાણ ઇલાજ તમને આપવાનો છું। ફક્ત પહેલા સ્ટાર્ટિંગની અંદર જ કહી દો કે હવે તમે સૂકા દાણાથી જ તમારા પશુનું દૂધ તમે ડબલ કરી દેવા છો। જો આ સૂકા દાણા છે, જો મિત્રો તમારા પશુનું તમે આ રીતે તમે ખવડાવી દેશો, તમારું પશુ જો 4 લીટર દૂધ આપતું હોય તો 5 થી તમે 6 લીટર દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો। તો ચાલો વિડીયોમાં આગળ વધી એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આપણા આજના વિડીયોની અંદર આપણે 100 લાઇકોનો ટાર્ગેટ રાખવાના છે। વિડીયોની અંદર સૌથી વધારે કોણ લાઇક કરાવે છે મને તે કોમેન્ટની અંદર અવશ્ય બતાવતા રહેજો। તો હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે તો સૌ પ્રથમ છે તે તમારા મિત્રો પશુઆહાર આપવો જરૂરી છે। સારા કંપનીનો પશુઆહાર, સારી પ્રોડક્ટનો પશુઆહાર, ગુણવત્તાવાળો પશુઆહાર તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। તો જો તમારી પાસે ગાય અથવા ભેંસ છે, તને મિત્રો જો તમારું પશુ 2 થી 3 લીટર દૂધ આપતું હોય તો તમે 2.5 થી 3 કિલો જેવો તમે પશુઆહાર તેને આપવાનું ચાલુ કરી દેજો। સાથે સાથે મિત્રો તમે 50% મિત્રો તમે લીલો ચારો આપો છો તો 50% મિત્રો તમે સૂકો ચારો આપી દો। દિવસની અંદર આપણા પશુને ફક્ત કેટલા વાર ચારો આપવાનો? ફક્ત મિત્રો તમારે 3 વાર જ ચારો આપવાનો છે। આપણા ઓછા ખર્ચની અંદર આપણે વધુ દૂધનું ઉત્પાદન મેળવવાનું છે, બરોબર? તો તમારા પશુનું પહેલાં તો મિત્રો તમે તમારા પશુનો ચારો આપવાનો તમારા સમય બદલવાનો છે, કારણ કે મિત્રો તમે કયા સમય આપો છો તે પણ મિત્રો મને કોમેન્ટની અંદર અવશ્ય તમે બતાવજો। તો આપણે ક્યારે આપણા પશુનો ચારો આપવાનું આપણે નક્કી છે તે કરી લેવાનું। હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનો મિત્રો પહેલાં તો મિત્રો તમારે સવારે એટલે કે મિત્રો 6 થી 7 વાગ્યાના સમયની અંદર તમારા પશુનો તમારે ચારો આપવા દેવાનો, બરોબર? ત્યાર પછી મિત્રો બપોરે 11 થી મિત્રો 12 ગાળાની અંદર તમારા પશુનો ચારો આપવાનો છે। ત્યાર પછી મિત્રો સાંજે 6 થી 7 ગાળાની અંદર જ તમારા પશુનો ચારો આપવાનો છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, તેમના પશુને દિવસની અંદર 5 અથવા 6 વાર ચારો આપતા, આ મેં ઘણા પશુપાલક મિત્રો જોયા છે કે તે દિવસની અંદર પશુને ખૂબ જ માત્રાની અંદર તે પશુઆહાર આપતા હોય છે। ત્યાર પછી મિત્રો તમારે ફક્ત તમારા 3 ટાઈમ ચારો આપવાનો તમે ટાઈમ ટેબલ નક્કી કરી લો। ઘણા પશુપાલક શું છે કે જો પશુ આગળ થોડો ઘણો ચારો ખૂટશે તો તે તરત લાઈ ગરી પશુનું તે નાખી દેતા હોય, તેનાથી શું છે ઘણું બધું આપણને નુકસાન આપી જતું હોય છે કે આપણા મનથી કે આપણા પશુનું ભરપૂર માત્રાની અંદર પશુઆહાર આપશું અથવા મિત્રો તે આપણે ચારો આપશું તો પશુ જે આપણે અઢળક માત્રાની અંદર તેનું દૂધનું પીક લેવલ તે વધારી શકશે। તે રીતના તમારું પશુ દૂધનું પીક લેવલ ક્યારેય પણ નથી વધારતું। સાથે સાથે મિત્રો ફક્ત તમારે શું છે કે તમારે ચારો આપવાનું મિત્રો તમારે ટાઈમ ટેબલ નક્કી કરી લો। ત્યાર પછી મિત્રો જો જેટલું પણ તમારું પશુ મિત્રો વાગોળ છે તેટલી જ માત્રાની અંદર પશુના અંદર જે દૂધ બનાવવાની જે ગ્રંથિઓ છે તે એક્ટિવ થશે। જેટલું તમારું પશુ આખા દિવસની અંદર જેટલી વાર તે મોટું હલાવશે, કારણ કે મિત્રો તેને ખાધેલો ખોરાક છે તે સારી રીતે તે પચાવશે તો તેટલી જ માત્રાની અંદર એ પશુ દૂધ છે તે બનાવતું હોય છે। સાથે સાથે મિત્રો આપણા પશુનું શું છે કે દિવસ દરમિયાન 24 કલાક આપણું પશુ પાણી પીએ તે રીતના સગવડ આપણે પણ કરવી જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, દિવસની અંદર ફક્ત 2 થી 3 વાર પાણી આપતો હોય। ઘણા જે પશુપાલકોનું આવું હોય, જો ઘણા જે પશુપાલક મિત્રો સવારે ખેતરની અંદર ગયેલા હોય તો બરોબર, તે બપોરે કોઈ આપતું હોય, કોઈ સાંજે પણ આપતું હોય, તો તમારે શું છે કે આપણા પશુનું દિવસ દરમિયાન 24 કલાક સરસ ચોખ્ખું પાણી મળી રહે તે રીતનું તમારા સગવડ છે તે પણ કરવી જરૂરી છે। સાથે સાથે મિત્રો આપણા પશુને 60 થી 70% મિત્રો દૂધ બનાવવાની અંદર સૌથી વધુ મિત્રો પાણીની છે તે જરૂર પડતી હોય છે। ત્યાર પછી મિત્રો હવે આપણે દેશી ઘરેલું ફોર્મ્યુલા તમને બતાવવાનું છું કે જો મેં તમને આગળ સ્ટાર્ટિંગની અંદર કીધું કે જો તમે ધાણાની અંદર, સૂકા ધાણાની અંદર તમે જો આ વસ્તુ તમે મિક્સ કરી તમારા પશુનું તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો આસાનીથી તમે વધારો કરી શકશો। ફક્ત મિત્રો તમે કમસે કમ 3 થી 4 લીટર દૂધનો તમે વધારો 100% 100% તમે કરી શકવાના છો। તો ચાલો તે ફોર્મ્યુલા આપણે કઈ રીતે બનાવવાનો। હવે સૌ પ્રથમની અંદર છે કે મિત્રો તમારા 50 ગ્રામ જેવા છે મિત્રો તમારા સૂકા ધાણા લઈ લેવાના છે। દરેક ખેડૂત મિત્રો, દરેક પશુપાલક મિત્રોની અંદર આ વસ્તુ છે તે મળી જતી હોય છે। હવે બીજા નંબરની અંદર જે સાકળ આવે છે, જે મિશ્રી સાકળ આપણે કહીએ છીએ ઢેપાવાળી,
તે મિત્રો તમારા સાકર લઈ લેવાના, તે પણ મિત્રો તમે 50 ગ્રામ અથવા મિત્રો તમે 100 ગ્રામ લઈ લો છો, બરોબર. ચલો તમે 100 ગ્રામ તમે લઈ લો. હવે ત્યાર પછી મિત્રો આપણે શું છે તો 50 ગ્રામ જેવી મિત્રો તમારે વરિયાળી લઈ લેવાની છે. કેટલી વરિયાળી તમારે કેટલી 3 વસ્તુ લેવાની. 50 ગ્રામ મિત્રો છે સૂકા દાણા, હવે 100 ગ્રામ મિત્રો સાકર, હવે ત્રીજા નંબરની અંદર છે હવે 50 ગ્રામ જેવી મિત્રો તમારા જે વરિયાળી છે તે લઈ લે. આ બધાનું શું છે કે તમારે એક પાવડર તૈયાર કરી લેવાનો છે. તમારી પાસે નાનું મોટું મિક્સર હોય તો તેની અંદર નાખી તેનો અને તમારે એક પાવડર તૈયાર કરી લેવાનું છે. કે હવે તમારા પશુનું જે તમે ખાણદાણ અને જે પશુ આહાર આપો છો, તમારા પશુને તમે સવાર સાંજ કઈ ખાવા તેનો આપતા જશો. તમે કોઈ એવો પશુપાલક મિત્ર ના હોય તો તેના પશુનો આખો દિવસ ચારો જ આપતો હોય. જો તમારા પશુને તમે ખાણદાણ જે પશુ આહાર આપો છો અથવા તમે ભૂસો પણ આપતા હોય છો પલાળીને, બરોબર, તેની અંદર કંઈક તો નાખતા જશો. એવું તો ના કે એકલો તમે ભૂસો કે કંઈ પણ પશુ આહાર આપતા હોય તો હવે તેની અંદર આપણે શું છે કે આપણે જે 3 વસ્તુનો જે મિક્સ કરેલો જે પાવડર બનાવ્યો છે તે છે. હવે મિત્રો તમારા પશુનો મિત્રો સવાર સાંજ મિત્રો તેમાંથી છે થોડું તમારે નાખી તેને અંદર ચાલુ કરી દેવાનું. 1-2 મુઠ્ઠી નાખીને તમારા પશુનું ખાણાદાણની અંદર મિક્સ કરી તમારે સવાર સાંજ મિત્રો જો તમે અઠવાડિયું સુધી તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તમને ટૂંક જ સમયની અંદર તે પશુનું મિત્રો તેનાથી દૂધનું ઉત્પાદન છે એ પણ તમને જોવા મળશે. સાથે સાથે મિત્રો જો ધાણા ખવડાવવાથી કયા ફાયદાઓ થાય તો જો તમારા પશુનો તમે જે બધા પશુ આહાર આપી રહ્યા છો, જે ખાણદાણ આપી રહ્યા છો, જે લીલો ચારો આપો છો, તેનાથી શું આપણા પશુના શરીરની અંદર સારી રીતે તેનું પાચન થશે. તમારા પશુની અંદર તમારા પશુનો આફળો ચડતો હોય, ગેસ જેવું રહેતું હોય, અપચવા જેવું રહેતું હોય, આપણા પશુનો જો આપણે ચારો આપતા હોય તો તે આપણું બધું પશુ ચારો ક્યારેય ના ખાતું હોય તો આ બધું તમે દેશી જુગાડ કરી તમારા પશુને તમે ખવડાવશો તો તમારું પશુનું સારી રીતે પાચન પણ થશે. તમારો જે પણ તમે પશુ આહાર આપશો અથવા મિત્રો લીલો ચારો, સૂકો ચારો આપશો તો તે બધું છે સ્વાદની પ્રમાણે તે ખાવા લાગી જશે. હવે સાથે સાથે મિત્રો વરિયાળીની અંદર શું રહેલું છે કે વરિયાળીની અંદર કેલ્શિયમ, વિટામિન A, C બધું રહેલું છે. વરિયાળી શું છે એકદમ ઠંડી આવતી હોય છે. વરિયાળીની અંદર તમારા પેટની અંદર જો જલન થતી હોય, બળતરા જેવું રહેતું હોય તો જો પશુના પેટની અંદર આવું પણ રહેતું હોય તો વરિયાળી શું છે કે આ બધા જે રોગો છે તે પણ દૂર કરતું હોય છે. કે વરિયાળી એકદમ ઠંડી ગણાતી હોય છે. સાથે સાથે મિત્રો સાકર ખવડાવવાથી કયા ફાયદાઓ રહેલા છે કે પશુના જે દૂધની જે ગ્રંથિઓ છે તે એક્ટિવ કરતી હોય છે. દૂધની જે નસો છે તે પણ ખોલવામાં મદદ કરતી હોય છે. સાથે સાથે મિત્રો પશુનો જે જલ્દી તમારું પશુ પાળહો ના મૂકતું હોય, જલ્દી તમારું પશુ દૂધ ના ઉતારતું હોય તો તે ખવડાવવાથી ઘણા બધા ફાયદાઓ રહેલા છે. હવે દૂધ વધારે પહેલું મિત્રો તમારે એક આ કામ કરી લેવાનું છે કે તમારા પશુનું 3-4 મહિને તમે ડીવર્મિંગ કરાવવાનું ના ભૂલતા. હું દરેક વિડીયોની અંદર કહેતો હોઉં છું કે તમારા પશુનું 3-4 મહિના પહેલું તમે ડીવર્મિંગ કરી લો. ત્યાર પછી જ મિત્રો તમારા પશુનું તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનું લેવલ, પીક લેવલ તમે ખૂબ જ માત્રાની અંદર તમે ઊંચું લઈ શકો છો. કે જ્યાં સુધી તમારું પશુ વિવાશે ફરી ત્યાં સુધી તે અઢળક માત્રાની અંદર તમને દૂધ આપશે. સાથે સાથે મિત્રો તે ખૂબ જ માત્રાની તેને દૂધનો વધારો છે એ પણ તમે કરી શકો છો. સાથે સાથે મિત્રો જો તમારા પશુનો જે તમે ખાણાદાણ આપો છો, જે પશુ આહાર આપો છો તેની અંદર મિનરલ મિક્સર પાવડર છે એ પણ તમે તેની અંદર નાખવાનું ના ભૂલતા. કે દરેક વિડીયોની અંદર આપણે કહેતા હોય છે કે આપણા પશુનું 50-50 ગ્રામ છે તે મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર સાથે તમે આપવાનું ચાલુ કરી દો તો તેનાથી પણ મિત્રો હજારો તેની અંદર ફાયદા રહેલા છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળી ગયો આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો આ વિડીયોને એક લાઇકનું બટન દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.